नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमूर्ति मंगलम कुंकुंडारी उजेन्द्रमोष मंगलम नमः समर्पणाय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय विभाव निदाता। आगे कहते हैं कि अभय जीव अपनी प्रकृति को नहीं छोड़ता। वो दृष्टांत है। अभवी जीवा जीव का अभवी પોતાનો જે સ્વભાવ રાગથી એકતો બુદ્ધિ માની છે એ સ્વભાવ છોડતો નથી. જૈન ધર્મને માનતો નથી. એનો અર્થ આત્મા વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપની પરિણતિની પ્રતીતિ એને નથી. રાગની પ્રતીતિ છે. રાગ રાગ દયા દાન વ્રત પ્રકૃતિ આદિનો ભાવ ઊંડે ઊંડે એને રાગની પ્રત્યેને રુચિ છે. એ વાત કરે છે. ન મુયેવી પૈડી અભૌ સુઠુવી આયણીઓણમ જનતમમ ગુર બુધમથી પીવંતા પણિયા નિવિસાઓથી. गयो जीव भले प्रकार जिन धर्म को सुनकर लो. सुठुगी છે ને કે છે સારો સમાગમ મળે એને વાત સાચી સાંભળે પણ અંતરમાં રાગની એકતા તોડે નહીં. રાગનો રુચિ અને રાગનો પ્રેમ છે જેને અંદરમાં એ આવા અનેક શાસ્ત્રો સાંભળે છતાં એનો સ્વભાવ બદલે નહીં. કે છે રાગની રુચિ છોડીને ચૈતન સ્વભાવ મીઠો મધુરો આનંદ એની એને રુચિ થતી નથી. જીવ સુઠું છે ને ભલે પ્રકારે શાસ્ત્રો છે યથાર્થ એને મળ્યા, સાંભળવા મળ્યા, ગુરુગમે સાંભળ્યા. અપની પ્રકૃતિ સ્વભાવ ન છોડે પણ રાગને પોતાનું સ્વરૂપ માને છે એ છોડતો નથી. ચાહે તો અભવી હોય કે ભવી હોય. હા, यहाँ दृष्टांत सर्प गुड़ सहित दूध को पीते रहने पर भी शक्कर सहित दूध ने पीवे सर्प छतांय सर्पનું ઝેર છોડતો નથી. विष रहित नहीं होता. एम मीठो मधुरी वाणी वितरागनी वितराग भाव वितराग सत्संग वितराग विज्ञान जो आ शब्द है ने जयपुर में वितराग विज्ञान आते हैं ना छोटाला में आवे वितराग विज्ञान पाठशाला ये शब्द बराबर गोठवे. वितराग विज्ञान आत्मा राग से रहित वितराग स्वरूप એનું વિતરાગ સંવેદન વિજ્ઞાન એનું નામ વિતરાગ વિજ્ઞાન है. राग वालों ज्ञान राग से पुण्य से विकल्प से लाभ
होगा, ये राग वालों विज्ञान से अज्ञान। ये कहते हैं कि विसर्जित नहीं होता, वितराग विज्ञान परिणति प्रकट नहीं करते। अंतरमा वितराग विज्ञान स्वरूप आत्मा है, वितराग विज्ञान स्वरूपी आत्मा है। એની સન્મુખ થઈને વિતરાગ પરિણતિ, વિતરાગ સ્વસંવેદન જ્ઞાન, તો ચોથે ગુણસ્થાનથી એમ કહ્યું વિતરાગ વિજ્ઞાન, એટલે કે વિતરાગ વિજ્ઞાન 7મે 8મે આવે। અહીં તો ઊંડે ઊંડે ચૈતન્ય ભગવાન શુદ્ધ પવિત્ર મધુર આનંદ રસ એવું જે તત્વ એને અજ્ઞાનીને રૂચતું નથી, પોહાતું નથી। રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા એનું એને રુચિ ને પોહાણ। એ અભવી સર્પને દૂધ સાકર સહિત દૂધ આપો તો ઝેર નહીં છોડે। આ તો આપણી ગાથાઈ છે ને પ્રબંધમાં 373 ગાથા, 373 ગાથા સમયસાર। ત્યાં અજયનું શબ્દ છે, શાસ્ત્રો પડીને અહીં આકર્ષણ એટલું જ થયું। દ્રવ્ય શુદ્ધ ભણીને પણ રવિ અથવા એવા અભવી જેવા જીવ કુમકુંદાચા તો એમ કે જ્યાં સુધી એને રાગની રુચિ રહે અને સ્વભાવની રુચિ ન થાય ત્યાં સુધી અભવી જેવો છે। जो कारण पाकर भी नहीं छूटता एम के छे, कारण મળ્યા છતાં છોડતો નથી એને પ્રકૃતિ अथवा स्वभाव કહે છે। प्रकृति छोड़तो नहीं एम कह रहे, स्वभाव छोड़तो। अवयव का यह स्वभाव है जिसमें अनेकांत तत्व स्वरूप ऐसा वितराग विज्ञान जो आयु आत्मा वितराग विज्ञान स्वरूप है। एवं वितराग विज्ञान स्वरूप शास्त्र ने सांभळवा छतां अभवी अंतरमांथी वितराग विज्ञाननो भाव प्रगट करतो નથી। रागनी रुचि भाव एम केवुं छे। वितराग विज्ञान स्वरूप जैन धर्म भाषा जो बराबर है। जैन धर्म એટલે वितराग विज्ञान स्वरूप राग ने પોતાનું માને એ વિતરાગ નહીં પણ અજ્ઞાન રાગ સ્વરૂપ છે। જેટલા અનેક કાંત મતથી ભિન્ન કયા ને માથે વિનય જ્ઞાનવાદી, ક્રિયાવાદી, અક્રિયાવાદી બધા કંઈક કંઈક પણ એકાંતમાં અટક્યા કેમ કે કોઈ પણ પ્રકારે રાગના અંશને અંતરમાં लाभदायक मानते हैं। राग का अंश में लाभदायक मानते, अनेकांत धर्म को नहीं मानते। अनेकांत वितराग विज्ञान स्वरूप आत्मा राग है ही नहीं, राग है ही नहीं, ये अनेकांत है। वितराग विज्ञान स्वरूप जिन धर्म भाषा
જૈન ધર્મની વ્યાખ્યા કરી. સાચી વાત છે. વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ જૈન ધર્મ. राग रहित जैन धर्म है ना, राग रहित, शुभ राग से पण रहित वितराग विज्ञान, પોતાનું સ્વરૂપ જ ચૈતન્યનું વિતરાગ વિજ્ઞાન છે. એ વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ એ જૈન ધર્મ છે. આત્મા વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ है. એની પર્યાયમાં અવસ્થામાં વિતરાગ વિજ્ઞાનપણું પ્રણમન કરવું એ જૈન ધર્મ. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળા નહીં, સંપ્રદાય નહીં, વસ્તુનું સ્વરૂપ. જેને રાગનો વિકલ્પ સૂક્ષ્મ પણ ચૈતનના મૂળ તત્વને સ્પર્શતો નથી, એવું એનું સ્વરૂપ છે. ચાહે તો મહાવર્તના પરિણામ હો, ગુરુદેવ ભક્તિ આદિના પરિણામ હો, એ રાગ સ્વભાવને સ્પર્શતો નથી. એવી ચીજ છે બેન. એવું જે વિતરાગી વિજ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્મા, એનું સન્મુખ થઈને વિતરાગ વિજ્ઞાન પ્રગટ કરવું. બીજું જ્ઞાન ઓછું વધતું એની યારે સંબંધ નથી. વિતરાગ વિજ્ઞાન ભલે સમ્યક દર્શનમાં થોડું જ્ઞાન હોય તો પણ એને વિતરાગ વિજ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન આત્મા વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ એની સન્મુખ થઈને વિતરાગ વિજ્ઞાનની પર્યાય પ્રગટ કરવી એ જૈન ધર્મ. अनेकांत तत्व स्वरूप ऐसा वितराग विज्ञान स्वरूप, भाषा दिखे ना, अनेकांत तत्व स्वरूप એટલે અર્થાંત આત્મા વિતરાગ વિજ્ઞાન પિંડ, राग भाव नहीं, ऐसा अनेकांत स्वरूप. મારે કઈ કરી છે ને, જેમાં અનેકાંત તત્વ સ્વરૂપ અર્થાંત ભગવાન આત્મા અકસાય સ્વભાવનું વિજ્ઞાન પિંડ, એમાં રાગનો અભાવ, એ અનેકાંત. એ એનો સ્વભાવ જ અનેકાંત આત્માનો છે. વિતરાગ વિજ્ઞાન પિંડ રાગના ભાવથી રહિત. अनेकांत तत्व स्वरूप ऐसा वितराग विज्ञान रूप, वितराग विज्ञान स्वरूप जिन धर्म मिथ्या को मिटाने वाला है. भगवान आत्मा त्रिकाल કસાય રૂપ વિતરાગ ભાવ અને જેનું વિજ્ઞાન પિંડ છે એવા સ્વરૂપની સન્મુખ થઈને અનેકાંત તત્વ સ્વરૂપ જૈન ધર્મ એટલે કે વિતરાગ વિજ્ઞાનપણું જેને પ્રગટ કર્યું છે એને જૈન ધર્મ કહીએ. આવી વાત છે. હવે અત્યારે લોકો વ્યવહારની ક્રિયા, રાગની ક્રિયા એનાથી લાભ મનાવે એ કે છે જૈન ધર્મ જ નથી.
जैन धर्म अनेकांत तत्व स्वरूप है, ऐसा वितराग विज्ञान स्वरूप जिसका जैन धर्म मिथ्यात्व को मिटाने वाला है, ये तो भ्रांति को नाश करने वाला है। अर्थात वितराग विज्ञान स्वरूप अनेकांत तत्व એવું ભાન થતા અને મિથ્યાત્વ ભાવ રહેતો નથી. એ મિથ્યાત્વનો નાશ કરવાવાળો ધર્મ છે. એકાંત માનતા અને રાજસે લાભ એવી જે માનતા મિથ્યાત્વ, એનો તો નાશ કરવાવાળો સ્વભાવ છે. सूक्ष्म बात है, बहुत सरस बात है. अद्वैत का ये स्वभाव है कि जिसमें अनेकांत तत्व स्वरूप है, ऐसा वितराग विज्ञान स्वरूप ऐसा जैन धर्म मिथ्यात्व को मिटाने वाला है. उसका भले प्रकार स्वरूप सुनकर पाछું સાંભળીને એનું ભલે પ્રકારે સ્વરૂપ સાંભળીને પણ उसका मिथ्यात्व स्वरूप भाव नहीं बदलता. रागनी प्रीतिना प्रेमમાં પડ્યો ભવી એને વિતરાગ સ્વરૂપ વિજ્ઞાન કાને પડી વાત છતાં ફેરવતું નથી. उसका भले प्रकार स्वरूप सुनकर જેવું એનું સ્વરૂપ છે આત્માનું અને જૈન ધર્મનું પર્યાયમાં જે સ્વરૂપ છે રાગ રહિત વિજ્ઞાન ઘનની પરિણતિ થવી, એવું જૈન ધર્મનું સ્વરૂપ એવું એને સાંભળ્યું છતાં મિથ્યાત્વ સ્વરૂપ ભાવ નહીં બદલતા. પુણ્ય ને રાગના પ્રેમની પ્રીતિ એ છોડતો નથી. એ ધર્મ એટલે શુભ ભાવને ધર્મ માને છે. જે રાગ છે એ જૈન ધર્મ નથી. यह वस्तु का स्वरूप है. ये पण एक वस्तुનો સ્વભાવ છે, ઉલટો કે છે. આમ રાગની એકતામાં પડ્યો, એને રાગની એકતા તોડતો નથી. એ રાગની એકતા વાવ એવો એનો સ્વભાવ છે. જેમ આત્માનો વિતરાગ વિજ્ઞાન અનેકાંત તત્વ સ્વરૂપ ધર્મ છે, એવો રાગથી ભિન્ન નહીં પડતા રાગની એકતામાં રહેવું, એવું એકાંત રૂપ ધર્મ એ પણ એક અજ્ઞાનીનો સ્વભાવ છે. એવો કે છે. પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિ કીધી છે ન મૂવી પૈડી એમ છે ને. પ્રકૃતિને છોડતો નથી એટલે આવો સ્વભાવ છોડતો નથી. સમજાય છે કાંઈ? प्रकृति को छोड़ते नहीं, उसका अर्थ राग का प्रेम की प्रीति का स्वभाव छोड़ते नहीं. ये पण एक एम स्वभाव है एम के पहली कीधी ने ये एक अभवीन हो ये स्वभाव
એમ ભવિનો પણ એ પ્રકારે સર્વસંસારમાં લીધું જ્યાં સુધી ન આ પ્રકારે પ્રાપ્ત કરે અને બીજું રૂચે ત્યાં એ પણ અભવી છે એક જાત. હા 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 ભગવાન આત્માનો સ્વભાવ શાંત રસ છે. શાંત રસ, અકશાય રસ સ્વભાવ આત્માનો શાંત રસ. એને શાંત રસની વાત કાને પડતા છતાં અશાંત એવો જે રાગ એનો પ્રેમ એ છોડતો ને એવો એની પ્રકૃતિનો સ્વભાવ છે. હા હા હે માગતો નથી છોડવા. હા એનો સ્વભાવ જેવો થઈ ગયો છે. હા 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 સરસ ઠીક છે કેમ કે છોડવા માગે એને તો છૂટ્યા વિના રહે નહીં. વાર લાગે થોડી, પણ આ તો એ રાગના પ્રેમમાં એને વિતરાગ વિજ્ઞાન તત્વ કાને પીડ્યું છતાં રાગના પ્રેમને રાગના પડખાને છોડતો નથી એમ કે છે. એવો એનો પ્રકૃતિનો સ્વભાવ છે. હા 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 यह वस्तु का स्वरूप है एम कि ये पण एक स्वरूप है प्रकृति एम કહ્યું પ્રકૃતિ એક વસ્તુ રાગને છોડે નહીં, વિતરાગ વિજ્ઞાનને પ્રગટ કરે નહીં એવા રાગના પ્રેમવાળા રાગને પડખે ચડીયેલા એ પણ એક એનો સ્વભાવ છે કે હા 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 કહો ચેતનજી. હા હે હા હા વિતરાગ વિજ્ઞાન અનેકાંત તત્વ સ્વરૂપ ચૈતન્ય પ્રભુ ये तो वितराग भाव स्वरूप है, राग स्वरूप नहीं. एवं अनेकांत तत्व स्वरूप वितराग विज्ञान स्वरूप जैन धर्म. हा 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 એને એને કાને પડતા છતાં હા હા એને કે શ્રવણ મળ્યું નથી એને તો શું કહેવું, જેને સાંભળવાને મળ્યું નથી એ તો શું, જેને સાંભળવાને મળ્યું હા 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 છતાં વિતરાગ વિજ્ઞાન ભગવાન એવો જૈન ધર્મ સ્વભાવ શુદ્ધ ઉપયોગ એને માનતો નથી. એનેથી અશુદ્ધ ઉપયોગ રાગ આદિ બસ મંદતા બહુ થઈ જાય, રાગની ઘણી મંદતા બસ એવી ધર્મ છે. કારણ કે રાગ વિનાનો વિતરાગ વિજ્ઞાન સ્વભાવ સાંભળ્યો પણ જાણ્યો નથી અંદરમાં, એથી રાગને જ પોતાનું સ્વરૂપ માનીને પીડ્યો છે. હા 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 ભાઈ મારે શબ્દ પણ જોવે એવા મૂકે છે ને, પ્રકૃતિ શબ્દ છે ખરું ન મૂકે પૈડી ન મૂકે સ્વભાવ અભવી એને પંડિતજી ન છોડે સ્વભાવ અભવી. શું ક્યાં સ્વભાવ? રાગની એકતા બુદ્ધિનો જે માનતા એ અભવીનો સ્વભાવ. હા 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 એને આનંદનો રસ ભગવાન આત્મા એને રૂચે જ નહીં. હા હા
એવો જે શુભ રાગ, પ્રશસ્ત પ્રકૃતિ, એમ પ્રશસ્ત કીધું છે ને એમ કે છે ને શાસ્ત્ર, શુભ રાગ ને પ્રશસ્ત કહેવાય ને, પ્રશસ્ત નો પ્રેમ થઈ ગયો છે ને. હા 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 હા, દિશા બદલાવી શકતો નથી. જે દિશા રાગ ઉપર દિશા છે એને આમ સ્વભાવ પર દિશા બદલાવી શકતો નથી. હા હા, किसी का नहीं किया हुआ है એમ કહ્યું છે. પ્રકૃતિ કીધી ને, રાગની એકતા બુદ્ધિનો સ્વભાવ માનેલો એ કોઈએ કરેલો, એને પોતે કરેલો છે. यहाँ उपदेश अपेक्षा इस प्रकार जानना कि जो अभय रूप प्रकृति तो सर्वज्ञ है, प्रकृति का स्वभाव अभय नो, तो भी अभय की प्रकृति के समान अपनी प्रकृति न रखना. आ सवाल. हाँ हाँ हाँ, मिथ्यात्व को छोड़ना. ओहो, ઊંડે ઊંડે રાગના પ્રેમને છોડવું અને વિતરાગ સ્વભાવનો પ્રેમ પ્રીતિને જોડાણ કરવું, એમ કે છે. અરે હાજી, આ તો મૂળ વાત છે ને. એટલે આખો ધર્મ જ સમ્યક દર્શનથી ઉત્પન્ન થાય છે અને આખો અધર્મ જ મિથ્યાથી ઉત્પન્ન થાય છે. હા હા, વ્યવહાર રાગ છે અને ક્યાંક સાધન કયું છે શાસ્ત્રમાં, તે ક્યાં ભોગે છે? એ તો સ્વરૂપનું આનંદનું સાધન સાધે છે, વિતરાગ ભાવનું. એને આવો રાગની મંદતાનો આવો પ્રકાર એક હોય છે એમ કરીને વ્યવહાર સાધનનો આરોપ એને આપ્યો છે. સાધન પાધન રાગ એ. હા હા હા, જ્ઞાતા દ્રષ્ટા જેનો વિતરાગ સ્વભાવ, એવું જેણે અંતરનું સ્વભાવનું સાધન કર્યું છે એને ભૂમિકાના પ્રમાણમાં રાગની મંદતાની કેવી જાત હોય એને જણાવવા એ રાગને વ્યવહાર સાધન કહ્યું છે. સાધન છે નહીં. આ તકરાર વાંધા દે. હા હા, व्यवहार साधन कहा है, निश्चय साध. व्यवहार भले व्यवहार है, व्यवहार बड़ी होंगी, साधन है कि नहीं? अच्छा, मीठा છે, મીઠા છે. હા હા હા, રાગની મંદતા એ તો અમૃત સ્વરૂપ ભગવાન, અણાકુળ આનંદ સ્વરૂપ ભગવાનથી વિપરીત ભાવ, એ અચેતન ભાવ, રાગ ભાવ, જળ ભાવ, દુઃખ ભાવ, ઝેર ભાવ. એનો જેને પ્રેમ છે એવી પ્રકૃતિ અભેવી જેવી છે એમ કે છે. अभवी जैसी प्रकृति न रखना है उपदेश નો સાથ. ભગવાન સારું વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ થવું છે ને, રાગ વિનાનું વિજ્ઞાન સ્વરૂપ તારું છે. એ સ્વરૂપની રાગની એકતા બુદ્ધિ તોડીને એ સ્વરૂપની અનુભવ કર. હા હા હા,
બહુ ઝીણું હોય છે. સૂક્ષ્મ વાત વિકલ્પથી પકડાય નહીં, વાણીથી જણાય નહીં. શાસ્ત્ર ઈશારા કરે, ઈશારા તો પકડે ત્યારે એને ખબર પડે. શાસ્ત્રો ઈશારા કરી અવગાડે. હવે સ્નાનગંજમાં આવે શાસ્ત્ર દિશા દેખાડી અવગાડે, શાસ્ત્ર ભિન્ન રહે. જો અંદરમાં વિતરાગ વિજ્ઞાન સતત છે. મહાપ્રભુ વિતરાગ આનંદનો ધામ છે. એમાં રાગનો કણ નથી, દુઃખની ગંધ નથી. એવી વાત સાંભળતા છતાં કે છે કે રાગનો પ્રેમ ન છોડે એ અભવીની પ્રકૃતિ જેવા છે. વાત તો એ છે. હા, आगे इसी अर्थ को दृढ़ करते हैं. मिच्छत क्षण दीठी दूधी दूमये लूसे दमन जीर्ण पणंतम अभव जीव न रुचे. आचार्य शैली रचना. મિચ્છત ક્ષણ દીઠી એમ કર્મને લઈને ઢંકાઈ ગયેલો છે એમ નહીં. દૂરમત સરોથા એકાંતી મત. સરોથા એક પક્ષી મત એ તો રાગને પોષનારો મત. ઉનસે પરૂપિત અનમત वे हुए दोष उनके द्वारा अपनी दुर्बुद्धि से आसादी. જોયું પોતાની દુર્બુદ્ધિથી ઢંકાઈ ગયેલો છે, કર્મને લઈને નહીં. મિચ્છત ક્ષણ વિપરીત બુદ્ધિ રાગના વિકલ્પની એકત્વ બુદ્ધિ એમાંથી ઢંકાઈ ગયો છે. પર્યાય બુદ્ધિ વાળો રાગની એકતા બુદ્ધિથી પકડાઈ ગયો છે. એ મિચ્છત્સન મિથ્યાથી ઢંકાઈ ગયો છે, કર્મથી નહીં. કર્મ તો જડ પર. अपनी दुर्बुद्धि से आच्छादित है. जो दूधी है ना, दूधिया दुर्बुद्धि, दुर्मयी, દુર્મત અને મત એકાંત મત. દુર્બુદ્ધિ અને દુર્મત એ દોષ છે એનું. મિચ્છત ક્ષણ દીઠી મિથ્યાત્ના ભાવથી ઢંકાયેલ છે. કેમ કે દૂધી બુદ્ધિ ઊંધી. ભગવાન રાગ રહિત અનેકાંત સ્વરૂપી પ્રભુ એની બુદ્ધિમાં ન બેસતા રાગ રહિત રાગ સહિત એવું એકાંત મત જેનો છે. એવા દુર્બુદ્ધિ ऐसा अभव जीव है. આ તો દૃષ્ટાંત આપ્યો છો ભવીનો. અરે આનંદનો નાથ એને પોતાની દુર્બુદ્ધિથી ઢાંકી દીધો. એને એમ કે છે છતી વસ્તુ અતેન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા વિતરાગ વિજ્ઞાન કંદ એને દુર્બુદ્ધિએ મિથ્યા શ્રદ્ધાએ રાગની એકત્વ બુદ્ધિએ ઢાંકી દીધો.
હા 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 મોટું પાપ કેમ કે છે. પછી ભલે દયા પાડે ને વ્રત કરે ને તપસ્યા કરે છે. હે હા હા કેટલા શબ્દો આપેલા જુઓ ને. મિચ્છત ક્ષણ દીઠી દુધિએ દુમયે દોષી. દુર્બુદ્ધિ દુર્મત એટલે એકાંત મત. એવા દોષ વળી મિચ્છત ક્ષણ મિથ્યાદ ભાવના દોષ વળી ઝંકાઈ ગયો છે. એને ધારણા ખોલવાની ખબર નથી. હા 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 દુર્મત જો સર્વથા એકાંતિ મત એ નથી કહ્યું. ડુમય છે ને બધું એમાંથી કહ્યું. દુર્મત सर्वत एकांति मत उनसे परूपित अनमत वे हुए दोष उनके द्वारा अपनी दुर्बुद्धि मिथ्यात्व से आच्छादित है. हाँ हाँ बुद्धि जिसकी ऐसा भव्य जीव उसे जिन प्रणीत धर्म नहीं रुचता. हाँ 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 जिन प्रणीत એટલે અનેકમ સ્વરૂપ વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ એવું જે જૈન ધર્મ છે. હા 84 અવતરવાના ખેલ ખેલ્યા એને. હે હા હા રાગના રસના પ્રેમમાં જૈન ધર્મ એને સાંભળવા મળ્યો છતાં એ પલટતો નથી. હા હા जिन प्रणीत धर्म वितराग विज्ञान धर्म राज पुण्यना व्यवहार साधन થી રહિત સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ વિતરાગ પર્યાય એવો જે જૈન ધર્મ. હા હા નહીં રૂચતા એને એ પોહાતું નથી. પોસાતું નથી. ક્યાં કહેતા હિન્દી જતા નહીં પોસાતા નહીં. हाँ माल पोहातो नहीं. माल क्या माल लेने को जाते हैं कि नहीं. तो 4 रुपया का मन हो ना मिलता हो हाड़ा उपजे तो ये माल न पोहाए. मैं हाड़ा चारे लावो आठाना भाड़ा खर्चवा ना उपजे हाड़ा ये माल पोसाए न पोसाए. तो भाई सारा तने मिले और अर्धा रुपया भाड़ा ना हाड़ा चार मिले और पोहाय माल बराबर लाओ. હા હા એમ રાગ વિનાનો પ્રભુ આત્મા પરની અપેક્ષા વિનાનો ધર્મ એ અજ્ઞાનીને પોહાતો નથી. એને કંઈક અપેક્ષા જોઈને છે. હા હા એમ કે મિચ્છત ક્ષણ દીઠી દૂધીએ દુમયે દોષે દમમ જન્મ પનંતંગ ભવી જીવો ન રોચે. જેના સ્વભાવમાં નથી એવા વિભાવના પડખેથી ખસવું નથી અને વિભાવના પોષણમાં પીડ્યો. હા 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 નિરપેક્ષ રાગ વિનાનો ધર્મ જૈન ધર્મ છે. વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ એ શબ્દ વાપર્યો બહુ સારો. ભાઈએ જ રાખ્યું ને નામ हुकुमचंदी जयपुर वितराग विज्ञान पाठशाला ऐसा नाम रखा है. सैकड़ों पाठशाला बंद करी बहुत प्रचार करूँ. हुकुमचंद बहुत प्रचार कर
एक आदमी अच्छा निकला है, वो पंडित में हुक्मचंद जी बहुत अच्छा, मार्ग तो ऐसा है भाई। हाँ हाँ हाँ, ये तो बात सही है। हाँ हाँ, કેટલા શબ્દો વાપર્યા આચાર્ય। મિચ્છત ક્ષણ દીઠી દૂતી દુમયે એ દોષી। હા હા, આ દોષ છે। ભગવાન આત્મા અંદર વિતરાગ વિજ્ઞાન રસ સ્વરૂપ, सतेंद्रिय आनंद स्वरूप कहो, ज्ञान स्वरूप कहो, वितराग विज्ञान स्वरूप कहो, एकलो ज्ञान ने आनंद नो रस स्वरूप प्रभु है। એને અનુભવવા માટે કોઈ રાગ ને નિમિત્ત ને પરની અપેક્ષા છે નહીં। હા હા હા, એ અજ્ઞાની ને પરની અપેક્ષા વિના ન સમજાય, ન બે, એ વાત ખતી નથી કે। हाँ हाँ, कौन कौन दाता है, गजब काम करे। न हुए न होएंगे, कुंड कुंड से आते हैं ना 15 मुझे પછી કુંડ કુંડાચાર નહીં થયા તો એ બીજા આચાર્યને બલિદાન કર્યું। હે क्या था वो, कहीं ठिकाना 15 तो है कैसे, ऐसा कुमकुंदाचार हुआ, ये न होंगे। दूसरा तो उसकी माटी की महत्ता है। वो कहा दर्शन सार वही न होंगे, ત્રણેય દીધું છે નહીં, હુશે નહીં, થશે નહીં, હુआ नहीं, છે नहीं, થશે नहीं। वो तो बहु मान्य इसमें कहीं दूसरा आचार में अनादर है, ऐसा नहीं है ना। दर्शन सार में कहा है, देवचंद जी નું દર્શન સાર है, छोटी गाथा, इसमें जैसा गाथा है, हे कुंदाचार, आप भगवान पास जाकर जो आम माल न लाए तो हम मुनियो धर्म कैसे पामे। है ना, लावणगिरी दर्शन सार, ऐसा पाठ हो, देवचंद जी का बनाया हुआ है। आमा से इस पुस्तक में चिंतित दर्शन सार देवचंद जी ने बनाया पुस्तक। जय पौनंदी नाओ सिमंदर स्वामी दिव नारायणम न विबोही तो समणा कं सुमगम पयानती। મહાવીર ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સિમંદર સ્વામી પાસેથી મળેલા દેવ જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે કુંકુંદાચાર દેવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત। આચાર પોતે કે છે દેવચંદ। હા હા, क्या दूसरा आचार्य बलिदान हुआ उसमें उसकी तो उत्कृष्टता बताता है। ओहो, साक्षात भगवान पास, साक्षात परमात्मा બિરાજે છે, એની પાસે ગયા અને આ બોધ લાવ્યા, અને અમને જો ન આ મળે તો અમે મુનિઓ કેમ બોધ પામે છે। દેવસેન આચાર પોતે કે લોકોને પોતાની કલ્પના એ કલ્પના દોડાવીને કંઈક ને કંઈક કરવું। હા હા હા, એના કથનો આકરા ને આવું છે। જય પૌગ નદી ના હો સિમંદર સ્વામી દીવનારાયણમ ન વિબોહી તો સમણા કંસમાં તો હંમેશા સાચા માર્ગને કેમ પામે છે। તો બીજા આચાર્યોને કદી નાને એક ના રાખ્યા। હા હા,
बुद्धि जैसा भवजीव से जिन प्रणित धर्म नहीं रुचता, जिन प्रणित એટલે वितराग का कहा हुआ वितराग भाव, वो तो वितराग भाव कहते हैं न, जैन धर्म वितराग भाव है। आत्मा वितराग जिन स्वरूप है, जिन स्वरूप जिन सोई आत्मा, जिन सोई आत्मा अन सोई कर्म, यही वचन से समझ ले जिन वचन का मरम। हाँ 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 हाँ, पक्ष में क्या बात है। कहो तो वितराग दिशा में सर्वज्ञ निशा प्रकट होती है, तो कहां से आती है? हाँ, एनो स्वभाव उसका स्वभावी वितराग विज्ञान है। हाँ हाँ, जहां सम्यक भान हुआ, धर्मी को सब इंद्र इंद्राणी ने सारा लोक में से सुख बुद्धि उठ जाती है। एनो वितराग धर्म है। इंद्रना इंद्रासन में पण सुख बुद्धि उठ जाती है। हाँ 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 हाँ, चक्रवर्ती ना राज કેવા કહેવાય, જુગડિયા, જુગડિયા હોતા ને, બહુ બહુ 3-3 પલ્લું, 3 ગાઉ ઊંચા, એના કલ્પવૃક્ષના ફળ, પણ એ બધા સુખો, ધર્મ એવું ભગવાન આત્માનું ભાન થતા એ બધા સુખ બુદ્ધિ ઉડી જાય છે. ભલે પડ્યો હોય હજી ચક્રવર્તીના રાજમાં, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં. હા હા હા, આવો વિતરાગ ધર્મ જેને અંતર રૂચ્યો, એને પરના રાગના રુચિના ભાવ ખસી જાય છે. રાગ રે ખરો, રુચિ નહીં છે. હા હા હા, આ તો એકલો વ્યવહાર ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો અને એનાથી ધર્મ અને એ જૈન ધર્મથી વિરુદ્ધ સાધન છે. એ પંડિતજી, હા આવી વાત છે, પણ ગોઠે ઘણી जिन प्रणित धर्म नहीं रूचता है, वितराग विज्ञान, परमात्मा ये तो वितराग स्वरूप धर्म बताया है, वितराग भाव बताया है. सर्वशास्त्र का तात्पर्य पण वितराग है, पंचास्ती के नाता है. सर्वशास्त्र का तात्पर्य क्या है? वितरागता. सारे अनुयोग का तात्पर्य वितरागता है. वितरागता का अर्थ निमित्त राग ने पर्याय से हटकर स्वभाव सन्मुख होना, वो वितरागता है. हाँ हाँ, अरे भगवान, આવું કે છે બહાર આવ્યું તો પણ એનો વિરોધ કરે, રસમાં આવે. અરે ભાઈ, આ તને નથી શોધતું ભાઈ, આ તો પ્રકૃતિ અભવી જેવી, એમ કે એનો છે બતાવે છે ને, લક્ષણ છે. આમ સીધું નથી કે પણ આ જાતના લક્ષણ છે, એ ભવી જેવા લક્ષણ. मिथ्यात्व के उपदेश से मिथ्यात्व के उपदेश से अपनी दुर्बुद्धि द्वारा, हाँ, पर उपदेश भले मिथ्यात्व पर दुर्बुद्धि पोतानी एम के जिसके मिथ्या दृष्टि है, हाँ हाँ हाँ, उसको जिन धर्म नहीं रूचता. हाँ हाँ हाँ, राग थी धर्म मनाना, ये मिथ्यात्व उपदेश, उससे अपनी दुर्बुद्धि द्वारा
અને जिसको रुच गई बात बराबर है, राग से प्रशस्त राग है, शुभ राग है. મળે એમાં હું દૂર થઈ મળે બહાર મળે એમાં હું એનું લગ કરે ત્યાં સુધી રાગ થાય. આ વિતરાગની વાણી મળે શુભ ભાવ છે તો વાણી ઉપર લગ જાય રાગ થાય. હા હા એવો માણસ છે ભાઈ. उसको जैन धर्म नहीं रुचता है तब ज्ञात होता है ये अगल जीव के भाव है. हाँ यथार्थ अवयवजीव को तो सर्वज्ञ जानते हैं परंतु अवयवजीव के चिन्ह है, चिन्ह दान लक्षण. हाँ हाँ इनसे परीक्षा द्वारा जाना जाता है. लो आ परीक्षा थी. रागनो प्रेम જતો નથી અને રાગ રહિત સ્વભાવ સાંભળે છતાં રૂચતો નથી. એ બધાના લક્ષણ છે, પરીક્ષા છે. आगे कहते हैं कैसे मिथ्यात के निमित्त दुर्गति का पात्र होता है ना. हाँ कुछ धर्म मीरो कुछ पासंडी भक्ति संजुतो कुछ तव कुणंतो कुछ गई बायण होई. आचार्य कहते हैं एक कुत्सित मिथ्या धर्म में रत, राग में धर्म मानने वाला, एकांत में मानने वाला, ये कुत्सित धर्म है, निंद धर्म है. मिथ्या धर्म में लीन और जो पाखंडी निंद व्यक्तियों की भक्ति संयुक्त, अने ये अज्ञान धर्म में राग में धर्म मनाने वाला और एकांत में धर्म मनाने वाला की भक्ति करते हैं. हाँ 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 भारी मार्ग भाई. જે અજ્ઞાનને રાગમાં ધર્મ માનીને પીડ્યો છે અને રાગમાં ધર્મને એકાંતમાં ધર્મ મનાવનારા એની ભક્તિ સહજ છે એમ કે છે. ભક્તિ ક્યાં ગઈ એની? હા 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 કુછ્યમ તમ मिथ्यात सहित. हाँ हाँ निंद धर्म पालता है, ये मिथ्या दृष्टियों की भक्ति करता है. जो निंद मिथ्या धर्म पालता है एकांत, एकांत की व्याख्या में आ बांधो अभी. एकांत व्यवहार से भी होता है, नीचे से भी होता है ना मन एकांत, ऐसा नहीं है. नीचे से होता है ना, व्यवहार से होता नहीं, उसका नाम एकांत है. हाँ हाँ अपने से अपनी पर्याय होती है, पर से होती नहीं, वो अनिकांत है. स्वतत्व से ना, अपना द्रव्य क्षेत्र का अभाव से है, पर का द्रव्य क्षेत्र का अभाव है नहीं, पर का काल को, पर्याय को, निमित्त को उसे नहीं. पर से भी हो न अपने से हो अनिकांत, ऐसा है नहीं. भारी व्याख्या को मोटो फेर. એવી વાત એક તો એને રુચિ છે કે છે અને એવા બતાવનારાની ભક્તિ કરે છે. બરાબર તમારી વાત સાચી જાઓ એમ કે છે. निंद मिथ्या धर्म में लीन है और निंद पाखंडी भेखियों की भक्ति संयुक्त है. हा हा हा
નિંદ મિથ્યા ધર્મ પાળતા હૈ એનો અર્થ કહેવાય અને મિથ્યા દ્રષ્ટિ ભક્તિ કરતા હૈ. હા 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 હા. બધા ધર્મ સરખા वो निम्न धर्मांतर है. सब धर्म सरखा है, समन्वय. ऐसा है नहीं. आत्मधर्म एक ही धर्म है, दूसरा कहना सब धर्म विपरीत है. हाँ हाँ. निंद मिथ्या धर्म पालता है और मिथ्या दृष्टि को भक्ति करता है और मिथ्या अज्ञान तब करता है. उपवास करे घना घना करे क्या तात आप ले એમાં શું દ્રષ્ટિ મિથ્યા છે એ બધા કુતુબ है. હા હા હા. ये दुर्गति पाता है. हाँ हाँ हाँ. इसलिए मिथ्या छोड़ना परमा बुद्धि एकत्व है और उससे लाभ मानते हैं. बुद्धि छोड़ना वितराग विज्ञान स्वभाव आत्मा उससे लाभ होता है. राग से लाभ निमित्त से होता नहीं. ऐसी मान्यता हो तो छोड़ना एम कहते हैं. इसलिए मिथ्या छोड़ना उद्देश्य है. हाँ. आगे इसी अर्थ को दृढ़ करते हुए ऐसे कहते हैं कि ऐसे मिथ्या से मोहित जीव, ऐसी मिथ्या श्रद्धा में मोहित जीव संसार में भ्रमण करे છે. અરે 84 અવતારમાં અવતરે છે આવી મિથ્યા શ્રદ્ધા દ્વારા. જે અવતાર વિનાની ચીજ છે એટલે કે રાગ ને વિકલ્પ વિનાની ચીજ છે પ્રભુ. એ ચીજને ન જાણતા એ વિતરાગ માર્ગ છે. અને રાગ આદિ પુણ્યાદિ પરમાં માનીને પોતાનું સુખ માની અને જે બેઠો નિંદ ધર્મમાં અને નિજ ધર્મની ભક્તિ કરે છે અને એવા દ્રષ્ટિ સહિત તપ કરે છે જ્ઞાનમાં, એની દુર્ગતિ છે કે હા હા એનું ભવિષ્ય બગડી જશે. હા હા. એવામાં મોહિત છે, એમાં સાવધાન છે એમ કે છે. હા. એ 4 ગતિમાં ભ્રમણ કરશે વિશે ગાથા. વચન ગુરુદેવ